टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું મૌલિક ઠાકર. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમે છેલ્લા કેટલાક સમયથી અબ્રાહમ એકોર્ડ્સ શબ્દો ખૂબ સાંભળતા હશો. એકોર્ડ્સ અથવા એકોર્ડ એટલે એક પ્રકારની સમજૂતી, બે પાર્ટી વચ્ચે કોઈ પણ પ્રકારની એક સમજૂતી થાય. ડોનાલ્ડ ટ્રમ્પની આ એક જીદ છે કે મુસ્લિમ દેશો એના પર હસ્તાક્ષર કરે, પણ પાકિસ્તાન ક્યાંક એના માટે તૈયાર નથી. આ સમજૂતીની પાછળ એક બહુ મોટી ગેમ છે. આટલું સાંભળીને તમને વળી સવાલ થાય કે આ અબ્રાહમ એકોર્ડ્સ છે શું, અને એવો પણ સવાલ થાય કે ટ્રમ્પ આના માટે કેમ જીદ કરી રહ્યા છે કે મુસ્લિમ દેશો એના પર હસ્તાક્ષર કરે. આ બધાના મૂળમાં ક્યાંક ઇઝરાયલનું ભલું કરવાનો વિચાર દેખાય છે. વળી એવો પણ દાવો કરવામાં આવે છે કે એનાથી મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપિત થશે. આ બધા વચ્ચે તમારે એ પણ જાણવું પડે કે પાકિસ્તાનને પેટમાં કેમ દુખે છે. વળી એમ પણ કહેવામાં આવે છે કે ટ્રમ્પ મુસ્લિમ દેશોને ક્યાંક ફસાવી રહ્યા છે, આ એમની ચાલ છે. ટૂંકમાં અબ્રાહમ એકોર્ડ્સને લઈને અનેક સવાલો છે. આપણે એક એક કરીને એ બધા વિશે વિગતે વાત કરીશું. સૌથી પહેલો અને મહત્ત્વનો સવાલ એ છે કે આ અબ્રાહમ એકોર્ડ્સ શું છે? આ સમજૂતીનું નામ અબ્રાહમ કેમ રાખવામાં આવ્યું છે? તમને ખ્યાલ હશે કે ખ્રિસ્તી, યહૂદી અને ઇસ્લામ ધર્મ આ બધા અબ્રાહમિક રિલિજન્સ કહેવાય, કે આમના મૂળમાં અબ્રાહમ નામનો એક વ્યક્તિ છે અને ત્યાંથી પછી આ ધર્મ જુદી જુદી રીતના આખા વિશ્વમાં પ્રસર્યા. આ એક બહુ સમજી વિચારીને લેવાયેલું નામ છે. આ અબ્રાહમ એકોર્ડ્સને અમલમાં મૂકવાની શરૂઆત આમ તો સપ્ટેમ્બર 2020થી થઈ હતી. એ સમયે વ્હાઇટ હાઉસમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. એ સમયે પણ ડોનાલ્ડ ટ્રમ્પ જ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. ઇઝરાયલ, યુનાઇટેડ અરબ એમિરેટ્સ અને બહેરેનના વિદેશ મંત્રીઓની સાથે ટ્રમ્પ ગૌરવથી ઊભા હતા. તેઓ એક એવા દસ્તાવેજ પર સહી કરવા જઈ રહ્યા હતા જેને ટ્રમ્પે આખી પેઢીનો સૌથી મોટો અને મહત્ત્વનો શાંતિ કરાર ગણાવ્યો હતો. આ સિલસિલો અહીં નહોતો અટક્યો, પણ એ જ વર્ષે ડિસેમ્બર મહિનામાં મોરોક્કો પણ એક ઇસ્લામિક દેશ છે, મોરોક્કો પણ આમાં જોડાયું. જેના પછી જાન્યુઆરી 2021માં સુદાને પણ આ સમજૂતી પર પોતાની મહોર મારી દીધી. જોકે સુદાનમાં આંતરિક ગૃહયુદ્ધને લીધે આ સમજૂતીનો અમલ નહોતો થઈ શક્યો. છેક 2025ના નવેમ્બરમાં કઝાકિસ્તાન પણ સત્તાવાર રીતે આ કરારનો એક ભાગ બની ગયો. આ સમજૂતીને જ અબ્રાહમ એકોર્ડ્સ કહેવામાં આવે છે. આ અબ્રાહમ એકોર્ડ એટલે સરળ ભાષામાં કહીએ તો ઇઝરાયલ અને આરબના વિવિધ દેશો વચ્ચે દોસ્તી કરાવવાનો એક મોટો પ્લાન છે. મૂળ વાત એ છે કે મુસ્લિમ દેશો ઇઝરાયલને માન્યતા આપે. એવો દાવો કરવામાં આવ્યો છે કે એનાથી ઇઝરાયલ અને મુસ્લિમ દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થવામાં થોડી સફળતા થશે. આ સમજૂતી હેઠળ ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો પણ શરૂ થવાના હતા. એટલું જ નહીં, વેપાર, પ્રવાસન તેમજ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાનું પણ નક્કી થયું હતું. એકબીજાના દેશોમાં નવી એમ્બેસી ખોલવાની પણ તૈયારીઓ થઈ ગઈ હતી. આ આખી પ્રક્રિયામાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે 2000 વર્ષની એક આરબ પીસ ઇનિશિયેટિવ હતી કે જેમાં એક કડક શરત હતી કે કોઈ પણ મુસ્લિમ દેશ ત્યાં સુધી ઇઝરાયલને માન્યતા નહીં આપે જ્યાં સુધી પેલેસ્ટાઇન નામનો એક અલગથી દેશ બને. જૂની શરત એવી હતી કે જ્યાં સુધી પેલેસ્ટાઇન એક સ્વતંત્ર દેશ નહીં બને ત્યાં સુધી કોઈ આરબ દેશ ઇઝરાયલને ક્યારેય માન્યતા નહીં આપે. પણ આ કરારે આખો ઇતિહાસ એક ઝાટકે પલટી નાખ્યો. તમે જુઓ કે ઇઝરાયલની રચના થઈ છે ત્યારથી જ એ સતત પોતાની અસ્તિત્વ માટે લડતું આવ્યું છે. મુસ્લિમ દેશો એના પર હુમલો કરતા રહ્યા, ઇઝરાયલ એનો જવાબ આપતું રહ્યું અને ક્યાંક ને ક્યાંક દર વખતે સફળ રહ્યું. આ તણાવ સમયની સાથે વધતો ગયો, જે આજે આપણને ઈરાનના યુદ્ધ સ્વરૂપે જોવામાં મળી રહ્યો છે. આ જ તણાવને દૂર કરવા માટે અબ્રાહમ એકોર્ડ્સ લાવવામાં આવ્યા છે. આ કરારથી મિડલ ઇસ્ટ એટલે કે મધ્ય પૂર્વમાં કોઈ સાચી શાંતિ નથી સ્થપાઈ કે નથી પેલેસ્ટાઇનનો વર્ષો જૂનો વિવાદ ઉકેલાયો.
વાસ્તવમાં આ શાંતિ કરાર પાછળ દરેક દેશ પોતાનો ફાયદો જોઈ રહ્યો હતો. ઇઝરાયલને આરબ જગતમાં સત્તાવાર ઓળખ અને મંજૂરી જોઈતી હતી, જે તેને મળી ગઈ. સામે યુએઈ એટલે દુબઈ જેવા દેશોને અમેરિકાના અત્યાધુનિક હથિયારો અને હાઈટેક ટેકનોલોજીનો સીધો લાભ મળી ગયો. બહેરીનને પણ પોતાની આર્થિક વ્યવસ્થા અને સુરક્ષાની પાકી ગેરંટી મળી ગઈ. આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઇતિહાસમાં નામ નોંધાવી દેનારી આ જીત હતી. કારણ કે દાયકાઓ બાદ પહેલી વખત આરબ દેશો અને ઇઝરાયલ આટલા નજીક આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ અબ્રાહમ એકોર્ડ્સ માત્ર શાંતિ કરાવવા માટેની કોઈ સામાન્ય સમજૂતી નથી. તેમના માટે એ જાણે કોઈ પારિતોષિક છે. તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ તરીકેની પોતાની પહેલી મુદતમાં આ કરારને પોતાની વિદેશ નીતિના મુગટનો સૌથી કિંમતી હીરો કહ્યો હતો. હવે પોતાની બીજી મુદતમાં તેઓ આ કરારને આધારે એક બહુ મોટું સપનું પૂરું કરવા માગે છે. તેમનો મૂળ પ્લાન અમેરિકા અને ઇઝરાયલના દબદબા નીચે આખા મિડલ ઇસ્ટની સુરક્ષા વ્યવસ્થાને પોતાના હિસાબે ગોઠવવાનો વ્યૂહ છે. ટ્રમ્પની આખી વ્યૂહરચના મુખ્ય બે વાતો પર ટકેલી છે. પહેલી વાત એ કે આ કરાર દ્વારા ઈરાનને આખી દુનિયામાં સાવ એકલું પાડી દેવું. તમે સમજો કે જેટલા મુસ્લિમ દેશો ઇઝરાયલને માન્યતા આપશે એટલા જ દેશો ઈરાનનો સાથ છોડતા જશે. બીજી વાત એ છે કે આનાથી ઇઝરાયલને આખા ક્ષેત્રમાં આર્થિક, રાજકીય અને સૈન્ય રીતે એક બહુ મોટી તાકાત બને, જે ઇઝરાયલ માટે બહુ જરૂરી છે. થોડા સમય પહેલાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ માટેની મંત્રણા ટ્રેક પરથી ઉતરી જાય તેવો ડર હતો. આવા સમયે ટ્રમ્પે અચાનક એક બહુ મોટી ચાલ ચાલી. તેમણે સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, પાકિસ્તાન, તુર્કીએ, ઇજિપ્ત, જોર્ડન અને બહરેનના ટોચના નેતાઓ સાથે એક હાઈ લેવલ કોન્ફરન્સ કોલ કર્યો. તેમણે ચોખ્ખું કહી દીધું કે આ તમામ દેશોએ અબ્રાહમ એકોર્ડ્સમાં જોડાવવું જ પડશે. એમાં સહેજ પણ બાંધછોડ નહીં ચાલે. એટલું જ નહીં, પણ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ એના પર પણ પોસ્ટ મૂકી દીધી કે આ બધા દેશોએ એક સાથે આ કરાર પર સહી કરી દેવી જોઈએ. ટ્રમ્પની આવી અચાનક માંગણીથી કેટલાય મુસ્લિમ દેશોના વડાઓ ચોંકી ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે હવે એક સાવ નવી અને અણધારી વ્યૂહરચના અપનાવી છે. અમેરિકા અત્યારે ઈરાન સાથે શાંતિ મંત્રણા કરી રહ્યું છે. એના માટે સતત વાતચીત કરવામાં આવી રહી છે. હવે ટ્રમ્પે આ શાંતિ મંત્રણાને અબ્રાહમ એકોર્ડ્સની સાથે જોડી દીધી. સરળ ભાષામાં કહીએ તો ટ્રમ્પ અત્યારે સ્પષ્ટ કહી રહ્યા છે કે જો સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન અને તુર્કિયા જેવા દેશો ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપશે, સાથે જ આ અબ્રાહમ એકોર્ડ પર સહી કરશે, તો જ અમેરિકા ઈરાન સાથે શાંતિ કરાર કરશે. આ વાતને જો બીજી રીતને સમજવી હોય તો ટ્રમ્પની સીધી ધમકી છે કે કાં તો તમે ઇઝરાયલને સ્વીકારવાની બહુ મોટી રાજકીય કિંમત ચૂકવો, નહીંતર આર્થિક કિંમત ચૂકવો. કેમ કે અત્યારે ઈરાન સાથેના તણાવના કારણે હોર્મુઝનો રૂટ લગભગ બ્લોક છે, જેના લીધે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. આ આખી ગોઠવણને દુનિયાભરના નિષ્ણાતો ટ્રમ્પે બિછાવેલી ઝાડ કહી રહ્યા છે. સાઉદી અરેબિયા કે પાકિસ્તાન જેવા દેશોને ઈરાન સાથે ગમે તેમ કરીને સ્થિરતા જોઈએ જ, કારણ કે જો ત્યાં ફરી યુદ્ધ થાય તો તેમની પોતાની અર્થવ્યવસ્થા, ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલનો સપ્લાય અને આંતરિક સુરક્ષા સાવ જોખમાઈ જાય. બીજી તરફ જો આ દેશો ઇઝરાયલને માન્યતા આપે તો તેમના દેશોમાં બળવો થાય, કેમ કે સામાન્ય રીતે મુસલમાનો ઇઝરાયલને દુશ્મન સમજે છે. આમ ટ્રમ્પે આ બંને વાતોને એક સાથે જોડીને આ દેશોને સાપે છછુંદર ગળ્યો હોય એવી સ્થિતિમાં મૂકી દીધા છે. ટૂંકમાં કહીએ તો ટ્રમ્પે ઈરાનના સળગતા મુદ્દાનો હથિયાર તરીકે ઉપયોગ કરીને અબ્રાહમ એકોર્ડ્સનો વ્યાપ વધારવાનું એક ભયાનક દબાણ ઊભું કર્યું છે. આ જ કારણે કેટલાક લોકો આને ટ્રમ્પનો માસ્ટર સ્ટ્રોક કહી રહ્યા છે, તો કેટલાક લોકો આને મુસ્લિમ દેશોને બરબાદ કરવાનો એક પ્લાન ગણાવે છે. સૌથી ખરાબ રીતે સાઉદી અરેબિયા ફસાયું છે. આ દેશ અત્યાર સુધી અકડ રહ્યો છે, કારણ કે જ્યાં સુધી પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર દેશનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી તેઓ ઇઝરાયલ સાથે કોઈ સંબંધો નહીં રાખે એવી એમની વાત છે. ઇઝરાયલ તો પેલેસ્ટાઇનને અલગ દેશ બનાવવાની વાત સૌ નકારી ચૂક્યું છે. સાઉદી અરેબિયા આ બધી કટોકટી વચ્ચે અમેરિકા સાથે એક મોટો ડિફેન્સ કોન્ટ્રાક્ટ કરવા માગે છે. હવે જો તેઓ પેલેસ્ટાઇનના મુદ્દા વિના આ અબ્રાહમ એકોર્ડને સ્વીકારી લે તો આખા મુસ્લિમ જગતમાં સાઉદી અરેબિયાની આબરૂના ધજાગરા ઉડી જાય. જો તેઓ આ સમજૂતી પર સાઇન કરવાની ના પાડે તો અમેરિકા તરફથી મળનારી સુરક્ષા છત્ર ગુમાવવાનો મોટો ડર રહે છે. પાકિસ્તાન માટે આ મુશ્કેલી સાવ અલગ પ્રકારની પણ એટલી જ ગંભીર છે.
પાકિસ્તાન અત્યારે અમેરિકા અને ઈરાનની વાતચીતમાં એક મધ્યસ્થી તરીકે બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું એવું એટલીસ્ટ આખા ગામને કહે છે. પાકિસ્તાન એને પોતાની રાજદ્વારી તાકાત ગણાવી રહ્યું છે. જો કે પાકિસ્તાન માટે મૂળ સમસ્યા એ છે કે પાકિસ્તાનના લોકોને ઇઝરાયલથી નફરત છે. પાકિસ્તાને અત્યાર સુધી એના લોકોના મનમાં ભારત અને ઇઝરાયલ બંને દેશોની વિરુદ્ધ લગભગ ઝેર જ રેડ્યું છે. હવે જો પાકિસ્તાન અબ્રાહમ એકોર્ડ પર સાઇન કરે તો પાકિસ્તાનના લોકો વિફરે, તેઓ રસ્તાઓ પર આવી જાય. આ દેશમાં બહુ મોટો રાજકીય હોબાળો અને રમખાણો ફાટી નીકળવાનો ડર રહે છે. વળી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પહેલેથી જ નબળી છે અને તે ખાડી દેશોમાંથી આવતા પૈસા પર બહુ મોટો આધાર રાખે છે. એટલે જો પાકિસ્તાન અબ્રાહમ એકોર્ડ પર સાઇન ના કરે તો એવી સ્થિતિમાં અમેરિકા સાથે એના સંબંધો ખરાબ થાય. એટલું જ નહીં, તેવી સ્થિતિમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા પણ ન થાય. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક ઇન્ટરવ્યૂમાં ચોખ્ખી ના પાડી છે કે અમે કોઈ અબ્રાહમ એકોર્ડ પર સાઇન નહીં કરીએ. તેમણે એવી પણ ચોખ્ખી વાત કરી કે અમને ઇઝરાયલ પર જરાય ભરોસો નથી. તમે જુઓ કે પાકિસ્તાનના મનમાં ઇઝરાયલ પ્રત્યે કેટલું ઝેર છે. પાકિસ્તાનના પાસપોર્ટ પર ચોખ્ખું લખવામાં આવ્યું છે કે આ પાસપોર્ટ ઇઝરાયલ સિવાય દુનિયાના બીજા બધા જ દેશો માટે માન્ય છે. એટલે જો પાકિસ્તાન અબ્રાહમ એકોર્ડ પર સાઇન કરે તો એણે પોતાનો પાસપોર્ટ પણ નવો બનાવવો પડે. આ બધા વચ્ચે તમારે સમજવું પડે કે વર્ષ 2026નું મિડલ ઇસ્ટ ખરેખર વર્ષ 2020ના મિડલ ઇસ્ટ કરતાં સાવ અલગ છે. ગાઝા પર થયેલા હુમલાઓ પછી સમીકરણો રાતોરાત બદલાઈ ગયા છે. ટ્રમ્પ આ બધું માત્ર પોતાની પાર્ટીના કટ્ટરપંથી નેતાઓને ખુશ કરવા અને એક રાજકીય જીત મેળવવા માટે કરી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે ખુદ ઇઝરાયલની અંદર પણ આ રણનીતિને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવી રહી છે. સરવાળે કહીએ તો અબ્રાહમ એકોર્ડ્સથી જીઓપોલિટિક્સ સાવ બદલાઈ શકે છે. હવે કદાચ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં ભોજન કરવા માટે આસિમ મુનીરને આમંત્રણ ના પણ આપે, કેમ કે પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો થોડા વણસી રહ્યા છે.